નમસ્કાર મિત્રો, મોઢામાં ચાંદા પડી જવાની સમસ્યા ગરમીમાં ખાસ કરીને મિત્રો ઘણા બધા લોકોને સતાવતી હોય છે. તો એના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. એમાંથી મુખ્ય કારણોની મિત્રો વાત કરીએ તો પહેલા નંબર પર આવે છે એ છે કબજિયાત. પેટ ખુલીને સાફ ના થાય, વર્ષો જૂનો જો તમારો મળ છે એ આંતરડામાં ચોટેલો રહ્યો, પેટ ખુલીને સાફ ના થતું હોય તો મિત્રો એના કારણે પણ મિત્રો મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ અવારનવાર ઘણા લોકોને મિત્રો સતાવતી હોય છે. બીજા નંબર પર મિત્રો આવે છે વિટામિન B12 ની ઉણપ. જી હા મિત્રો, શરીરમાં મિત્રો વિટામિન B12 ની ડેફિશિયન્સી એટલે કે વિટામિન B12 જો પૂરતા પ્રમાણમાં મળી ના રહેતો હોય બોડીને તો એના કારણે પણ મિત્રો મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ ઘણા બધા લોકોને સતાવતી હોય છે. ત્રીજા નંબર પર આવે છે એ છે પર્સનલ હાઇજીન નું ધ્યાન ન રાખવું. એટલે કે પ્રોપર રીતે આપણે બ્રશ બરોબર રીતે ના કરતા હોય અને ખાસ કરીને કોઈ પણ ખોરાક આપણે ગ્રહણ કરી લઈએ, જમી લઈએ, ત્યારબાદ આપણે કોગળો કરવો જરૂરી છે. જો કોગળો આપણે ના કરીએ તો જેથી કરીને જે ખાવાનું છે, જે ફૂડ પાર્ટિકલ છે એ દાંતની ગેપમાં આ રીતે ભરાઈ રહે અને ધીમે ધીમે એમાં સડો લાગે, ઇન્ફેક્શન થાય. મોઢાનું ઇન્ફેક્શનના કારણે પણ મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ મિત્રો ઘણા લોકોને થતી હોય છે. અને ચોથા નંબર પર આવે છે એ છે શરીરનું ઇન્ટરનલી હીટ એટલે કે અંદરનું ટેમ્પરેચર. શરીરમાં જો પિત્તનું પ્રમાણ જો વધી જાય તેના કારણે અંદરના તાપમાનમાં વધારો થાય અને ગરમી અંદરથી બહુ વધી જાય તેના કારણે પણ મિત્રો મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ ઘણા લોકોને અને ખાસ કરીને આ ગરમીની અંદર થતી હોય છે. તો એના માટે શું કરવું? તો મિત્રો આજના વિડીયોમાં ભયંકરમાં ભયંકર જો મોઢામાં ચાંદા પડી ગયા હોય તો આ હોમ રેમેડીની મદદથી તમે આસાનીથી દૂર કરી શકો છો. તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે અને ક્યારે એને એપ્લાય કરવાનું છે એ તમામ માહિતી આજના વિડીયોમાં આપવાનું છું. તો એના માટે વિડીયોને છેક સુધી જોજો. અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પર જો નવા હો તો આવા હેલ્થના વિડીયો જોવા માટે જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો તેના માટે જરૂર પડશે મુલેઠી પાવડર. જ્યાં મિત્રો આવા મુલેઠી પાવડર આપણને મળશે ક્યાંથી? તો કોઈ પણ ગાંધીની દુકાને જશો ત્યાંથી પણ તમને મળી જશે, અથવા કોઈ પણ તમારા ઘરની આસપાસ જો મેડિકલ સ્ટોર હોય તો ત્યાંથી તમને મુલેઠી જે પાવડર આવે છે એ તમને આસાનીથી મિત્રો મળી જશે. હવે આનું સેવન કઈ રીતે કરવાનું છે એ હવે આપણે વિડીયોમાં જોઈ લઈએ. તો સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારે અડધી ચમચી મુલેઠી પાવડર લેવાનો છે અને 1 ચમચી તમારે દેશી મધ. આ બંને વસ્તુ એક નાના વાટકામાં તમારે લઈ લેવાનું અને પ્રોપર તમારે મિક્સ કરી દેવાનું. એકબીજામાં ભળી જાય એટલે તમારી દવા મિત્રો રેડી થઈ ગઈ. હવે સવારે બ્રશ કર્યા પહેલા નરણા કોઠે આ જે બંને વસ્તુનું જે મિશ્રણ છે એ મોઢામાં તમારે મૂકવાનું છે અને ધીમે ધીમે આખા મોઢામાં તમારે ફરાવવાનું છે અને ત્યારબાદ તમારે ધીમે ધીમે તમારે ઉતારી દેવાનું. બસ આટલું જ તમારે કરવાનું છે. એક દિવસમાં તમને ફરક નહીં થાય, પરંતુ 2 થી 3 દિવસ સુધી સતત કોન્સ્ટન્ટ તમે આવો પ્રયોગ કરશો તો તમારા શરીરમાં ઇન્ટરનલી હીટ જો વધી ગયું હશે ને મિત્રો એને શાંત કરી દેશે. જેથી કરીને મિત્રો ગરમીની અંદર ખાસ કરીને જો મોઢામાં ચાંદા પડી જતા હોય તેમાં તમને ઘણા અંશે માત્ર 2 થી 3 દિવસમાં જ મિત્રો રાહત જોવા મળશે. આ સિવાય જો મિત્રો તમારું પેટ ખુલીને સાફ ના થતું હોય, કબજિયાત જો ઘર કરી ગયો, અઠવાડિયામાં 3-4 દિવસ એવા જ હોય તો પેટ ખુલીને બી મિત્રો સાફ ના થાય અને તેના કારણે મિત્રો જો મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ થતી હોય તો તમે જે પણ ખોરાક ગ્રહણ કરો છો તો તેની અંદર 1 ચમચી દેશી ગાયના ઘીનું સેવન તમે મિત્રો આજથી ચાલુ મિત્રો કરી દેજો. જે તમારા લુબ્રિકેશનનું કામ કરશે, તમારી અંદર કોલોન છે એને ક્લિયર રાખશે, મળ ચોટેલો નહીં રહે, પેટ ખુલીને સાફ થઈ જશે. તો આ મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ મિત્રો થશે નહીં. એટલે કે મિત્રો જે પણ તમે ખોરાક ગ્રહણ કરો છો તેમાં તમારે 1 ચમચી દેશી ગાયનું ઘી તમારે નાખવાનું છે અને ત્યારબાદ તમારે ઘી વાળા ખોરાકનું તમારે સેવન કરવાનું છે. એટલે કે આ બધી સમસ્યા મિત્રો થાય નહીં. મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે ટર્મરિક એટલે કે હળદર વાળા પાણીથી તમારા દિવસમાં શક્ય હોય તો 2 થી 3 વખત કોગળા કરવા. જ્યાં મિત્રો આ ટર્મરિક એટલે હળદર છે એ નેચરલ પેન કિલરનો ગુણધર્મ ધરાવે છે. કોઈ પણ જાતનું સ્વેલિંગ હોય, કોઈ પણ જાતનો સોજો હોય મોઢાની અંદર એ પણ દૂર કરી દેશે અને કોઈ પણ જાતનું બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન દૂર હોય તેને પણ મિત્રો દૂર કરવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે દિવસમાં શક્ય હોય તો 2 થી 3 વાર તમારે અડધી ચમચી ટર્મરિક એટલે કે હળદર છે 1 ગ્લાસ પાણીમાં તમારે લેવાની છે, બરોબર તમારે હલાવી દેવાનું છે અને એ પાણીથી મોઢામાં તમારે આ રીતે મૂકીને આ રીતે તમારે ફરાવાનું છે 1 થી 2 મિનિટ સુધી અને ત્યારબાદ તમારે થૂકી દેવાનું છે, કોગળા કરવાના છે. આ ત્રણેય વસ્તુનું સાહેબ તમે કોમ્બિનેશન કરશો તો ભયંકરમાં ભયંકર જો ચાંદા પડી ગયા હોય તેમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે. જો મિત્રો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આપ કયા સિટીથી બિલોંગ કરો છો અને કયા સિટીથી આ વિડીયો જોઈ રહ્યા છો. અને આ વિડીયો એવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને મોઢામાં ચાંદા અને ખાસ કરીને ગરમીમાં પડી જતા હોય તો તેવા તમામ ભાઈઓ બહેનોની મદદ થઈ રહે. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.